નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયા ન્યૂઝ. હું છું સિદ્ધિ. સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતું રોક લગાવી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી 3 જજની બેન્ચે આ મામલે સુનાવણી કરી, જેમાં દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વિશેષજ્ઞ સમિતિની ભલામણ અને તેના પર સુપ્રીમ કોર્ટે કરેલી તમામ ટિપ્પણી સ્થગિત કરી છે. આગામી આદેશ સુધી સમિતિની કોઈ પણ ભલામણ લાગુ નહીં થાય. સમગ્ર કેસમાં આગામી 21મી જાન્યુઆરી વધુ સુનાવણી થશે. મહત્વપૂર્ણ વાત એ છે કે સુપ્રીમ કોર્ટે અરવલ્લીની ગિરિમાળાની વ્યાખ્યા કે પરિભાષાને માન્યતા આપી હતી, જેમાં કહેવાયું હતું કે 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લીની ગિરિમાળા માનવામાં આવશે. ત્યારબાદથી સમગ્ર વિવાદ શરૂ થયો. સુપ્રીમ કોર્ટના આજના આદેશથી પર્યાવરણ પ્રેમી તથા અરવલ્લી બચાવનું આંદોલન કરી રહેલા લોકોની મોટી જીત થઈ છે. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે સમિતિના રિપોર્ટ પર કોર્ટે કરેલી ટિપ્પણીનો ખોટો અર્થ કઢાઈ રહ્યો છે. એવામાં રિપોર્ટ અને કોર્ટના આદેશ લાગુ કરતા પહેલા એક નિષ્પક્ષ અને સ્વતંત્ર મૂલ્યાંકનની જરૂર છે. આખા કેસમાં સુપ્રીમ કોર્ટે હરિયાણા, રાજસ્થાન, દિલ્હી સહિત તમામ સંબંધિત રાજ્યોને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. કોર્ટે કેન્દ્રને પણ નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે જે 5 સવાલ પૂછ્યા છે એની પર ટૂંકમાં વાત કરી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન કે શું અરવલ્લીની વ્યાખ્યાને માત્ર 500 મીટરના વિસ્તાર સુધી મર્યાદિત રાખવી એક વિરોધાભાસી સ્થિતિ સર્જે છે? શું તેના કારણે સંરક્ષણનો વ્યાપ ઘટી રહ્યો છે? બીજો પ્રશ્ન કોર્ટે કર્યો છે કે બિન અરવલ્લી વિસ્તારોમાં વધારો એટલે કે બિન અરવલ્લી ગણાતા વિસ્તારનો વ્યાપ વધી ગયો છે. શું આ પ્રકારના વિસ્તારમાં નિયંત્રિત ખાણકામની મંજૂરી આપી શકાય? ત્રીજો પ્રશ્ન કોર્ટે કર્યો છે કે 2 પર્વતમાળા વચ્ચેનો ગેપ 100 મીટર કે તેનાથી વધુ હોય અને એમનું ક્ષેત્ર, અને જો 700 મીટરનું અંતર હોય તો શું ખાલી પડેલા વિસ્તારમાં નિયંત્રિત ખાણકામની છૂટ આપવી જોઈએ? ચોથો પ્રશ્ન આ સમિતિમાં ચર્ચા કરવા માટે કહેવામાં આવ્યો છે અરવલ્લીની ઇકોલોજીકલ કન્ટિન્યુટી એટલે કે પર્યાવરણીય નિરંતરતાને કોઈપણ અવરોધ વિના સુરક્ષિત કેવી રીતે રાખી શકાય? અને પાંચમી વાત કોર્ટે કરી છે કે હાલના નિયમોમાં કોઈ મોટી કાયદાકીય નિયમને લગતી ખામી જણાય તો શું અરવલ્લી પર્વતમાળાની મજબૂતી જાળવી રાખવા ફરીથી એક ઊંડા સર્વેક્ષણની જરૂર છે? આ તમામ વાત આજે કોર્ટે કરી છે, પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે આખો વિવાદ એ છે કે કેન્દ્રીય પર્યાવરણ વિભાગની એક સમિતિએ સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી કે 100 મીટર કે તેથી ઊંચાઈનું પર્વત જ અરવલ્લી ગિરિમાળા મનાય. આ ભલામણને 20મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે માન્યતા પણ આપી. ત્યારબાદ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં વિરોધ પણ થઈ રહ્યો છે અને મોટા પ્રમાણમાં લોકો અરવલ્લી બચાવનું આંદોલન કરી રહ્યા છે અને કહેવાનું છે કે અરવલ્લીના પહાડો નષ્ટ થઈ જશે અને માફિયાઓ બેફામ ખૂણકામ કરશે. જ્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ પ્રકારની કોઈ જ કાર્યવાહી નહીં થાય, પરંતુ અરવલ્લીમાં નવા ખાણકામની મંજૂરી હમણાં આપવામાં નહીં આવે. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સૌથી મોટો ચર્ચાનો વિષય એ છે કે 4 રાજ્યોમાં પથરાયેલી આટલી મોટી અરવલ્લીની ગિરિમાળા કે જે હિમાલય કરતાં પણ જૂની છે, જે રણને આગળ વધતું અટકાવવામાં એક નેચરલ વોલ છે, એના પર પર્યાવરણ પ્રેમીઓ જે રીતે કહી રહ્યા છે કે કોર્ટના નિયમથી કે કોર્ટના આ વાતથી અરવલ્લીની ગિરિમાળાઓ ખતમ થઈ જશે, એની હકીકત શું છે ને ખરેખરમાં કોર્ટે જે સ્ટે આપ્યો છે હવે ભવિષ્યમાં શું અપેક્ષા રાખી શકાય? અને સરકાર કહી રહી છે કે ખનનમાં નિયંત્રણ આવશે અને ખનન અટકશે, એની હકીકત શું છે? બંને પક્ષે આપણે ચર્ચા કરીશું. મહેમાનો છે મારી સાથે રાજકીય વિશ્લેષક પલ્લવીબેન આચાર્ય આપણી સાથે છે અને પર્યાવરણ એક્ટિવિસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે મનીષ વૈદજી. આપ બંને મહેમાનોનું સ્વાગત છે. અમારા સંવાદદાતા પણ આપણી સાથે જોડાશે, થોડી વારમાં જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્પેશ રાઠોડ. તમામ મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા તમારી પાસે આવીશ મનીષજી. તમે પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો, એક્ટિવિસ્ટ પણ છો. સૌથી પહેલા તો કોર્ટે જે પહેલા વ્યાખ્યા સ્વીકારી હતી 100 મીટરની, એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેટલી યોગ્ય છે? શું માત્ર ઊંચાઈથી જ પર્વતની ઓળખ થઈ શકે ને હવે જે નિર્ણય ફેરવાયો છે એનાથી કેટલો ફાયદો થશે? જે સુપ્રીમ કોર્ટે પહેલા જે વ્યાખ્યા કરેલી અને જે પોતાના ઓર્ડરમાં કરેલી એમાં બહુ વિસંવાદિતા હતી. લોકો પોતપોતાની રીતે પોતાની વ્યાખ્યાઓ જુદી જુદી કરતા હતા અને અરવલ્લીનો જે 100 મીટરની જે વ્યાખ્યા છે એ ઘણી જગ્યાએ તમે એને જીપીએસ થી જો કોઈ ટેકનિકલ રીતે માપો તો પણ અલગ આવે છે ને બીજી રીતે માપો તો પણ અલગ આવતી હતી. એટલે ઘણા બધા એમાં ચર્ચાઓ થતી હતી ને આખરે એવું લોકો માનતા હતા કે જો આ 100 મીટર જો હશે અને બાકીની જે નીચેની જે પહાડીઓ છે કાં તો ટેકરીઓ છે બધી જ ખનન માટે કાં તો ઉદ્યોગો માટે કાં તો વિકાસ માટે આવશે. તો આ જે વ્યાખ્યા હતી બહુ અસ્પષ્ટ હતી, કારણ કે મેં ઘણા બધા લોકો જોડે વાત કરીને કોઈ સમજતું નહોતું અને સમજી શકતું પણ નહોતું, એટલા માટે આ વિવાદ વધતો ગયો. અને બીજી વસ્તુ એ હતી કે જે અત્યારનો જે વિવાદ છે કે 2 દિવસ પહેલા 27-28 ડિસેમ્બરે જે
સુપ્રીમ કોર્ટે ફરીથી એને અટકાવી દીધું છે અને એવું કીધું કે ભાઈ ખનન નહીં થાય. પણ હું તમને જણાવું કે જે પહેલો જે ઓર્ડર હતો એમાં સ્પષ્ટપણે કીધું છે કે અત્યારે ખાણ ખનીજ ખોદવાના નથી, એટલે કોઈ પણ માઇનિંગને પરમિશન નહીં આપે. તો એ જ આમાંથી રિવ્યુ કરવાની વાત છે કે પહેલા જે લોકોએ જે સંઘર્ષ કર્યા, કાં તો પછી જે પોતે જે લોકો બહાર આવી ગયેલા અરવલ્લીને બચાવવા માટે, ત્યારે સુપ્રીમ કોર્ટને આ ઇન્ટરવેન્શન લેવું પડ્યું. અને હું તો કહું છું કે આ એક સુવો મોટો જેવું થઈ ગયું, કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાના ઓર્ડરમાં પણ અત્યારે રોક લગાડી અને ફરીથી કહેવું પડ્યું કે ભાઈ અત્યારે ખાણ નહીં ખોદાય અને ફરીથી એની રિવ્યુ કરવા આવશે. જી, પહેલાના નિર્ણય પર જેમ આપે કીધું કે સુઓ મોટો જેવું થઈ ગયું કે સુપ્રીમ કોર્ટે ફરી પુનઃ વિચાર કરવાનું કીધું છે અને જે કેન્દ્ર સરકારે અરજી કરી એટલે ક્યાંક ને ક્યાંક એવું કે એ અરજીમાં પણ કઈ વિસંગતતાઓ હતી એ પણ અહીંયા વિચાર કરવા મજબૂર કરે કે કદાચ ખૂબ ઉતાવળે આ વાત થઈ કે હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચર્ચા વિચારણા થશે, એટલે જે એક્ટિવિસ્ટો છે કે જે ત્યાંના લોકલ લોકો છે જેમને જે ડર હતો કે અમારી કમ્યુનિટી ખતમ થઈ જશે, અરવલ્લીની પર્વતમાળાઓ ખતમ થઈ જશે, મૂળ જે આદિવાસી લોકો છે એમને કયા ધારણા મળી છે કે હવે ફેરવિચાર થશે એટલે એમના હિતમાં પણ કંઈક ને કંઈક નિર્ણય લેવાશે. પલ્લવીબેન, તમારી પાસે આવીશ. એક સમય એક બાજુ આ વિવાદ છે, બીજી બાજુ 4 રાજ્યોને અસર કરે છે, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા જેમાં મુખ્ય છે આ ત્રણેયમાં. એટલે એમાં રાજકીય અસરો શું થઈ શકે? કારણ કે શરૂઆત તો જે પ્રમાણે આદિવાસી લોકોએ વિરોધની કરી એટલે સાથે કોંગ્રેસની ઘણી બધી પાર્ટીઓ પણ જોડાઈ હતી. એટલે એક તરફ પર્યાવરણને બચાવવાની વાત છે ને એક સમય પર્યાવરણમાં રાજકારણ કરવાની વાત છે. જી ચોક્કસ સિદ્ધિ, આ વસ્તુ એવી છે, એમાં હું તો જબરદસ્ત પર્યાવરણ પ્રેમી છું અને આ વસ્તુ એવી છે કે એમાં રાજકારણ ના હોવું જોઈએ, કારણ કે સીધી વાત છે, આજે વિકાસની સાથે વિનાશ શબ્દ પણ જોડાયેલો છે. પ્રેક્ટિકલ કહું તો અત્યારે વૃંદાવનની હાલત જો, કેટલી ભીડ અને દરેક જગ્યાએ, એટલે મીન્સ કે આપણે આ જે ગંગા નદી સ્વચ્છ અભિયાન કર્યું તેવું અત્યારે જમુનાની પરિસ્થિતિ થઈ છે. યમુના નદીનું પાણી સ્વચ્છ કરવાની જરૂર છે. એટલી બધી લાખોની ભીડ વૃંદાવન, મથુરા, એ બાજુ વ્રજભૂમિમાં બધે ચાલુ થઈ છે. હવે આપણે એકચ્યુઅલી કુદરત જોડે રહેવાનું છે, આપણે કુદરતને નુકસાન નથી પહોંચાડવાનું, કારણ કે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એમાં બધાનું અસ્તિત્વ છે, એકલા મનુષ્ય નથી, પશુ પક્ષી બધા પ્રાણીઓ. તમે આ જુઓ અરવલ્લીની પર્વતમાળા, તેમાં કેટલા બધા પ્રાણીઓ હશે, એમાં પશુ પક્ષી હશે, પ્રાણીઓ હશે, તો આ નીલગાય છે કે આ બધાનું શું? એટલે બહુ વિચારીને આપણે વિકાસ કરીએ છીએ, પણ આ રીતે વિકાસ તો ના જ થવો જોઈએ. આપણી સામે જોશીમઠનું એક્ઝામ્પલ છે જ. ઘણા વખત પહેલા જોશીમઠમાં જે હાલત થયેલી અને આખું એક ગામ એ લોકો બીજી બાજુ, કારણ કે પર્વતમાં જયારે તમે કંઈ પણ કરો છો, તમે કુદરત જોડે કંઈ પણ ચેડા કરો છો તો કુદરત સામે તમને જવાબ આપશે જ. તો અત્યારે જે રીતે આપણું ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, કે જે રીતે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, વૈશ્વિક સ્તરે અત્યારે જે આ તકલીફો થઈ રહી છે ને એમાં આપણે આપણા જ પગ પર કુહાડો મારીએ, અયોગ્ય ના કહેવાય. એટલે મને તો જયારે ન્યૂઝ મળ્યા ત્યારે બી મને ખરેખર જીવ બળ્યો હતો કે આ વસ્તુ બહુ ખોટી થઈ રહી છે. અને આપણે પાસ્ટમાં ઘણા બધા એક્ઝામ્પલ જોયેલા છે. અત્યારે જ્યાં ઠંડી પડવી જોઈએ એવી ઠંડી નથી પડતી, જ્યાં સ્નોફોલ થવા જોઈએ ત્યાં સ્નોફોલ નથી થતા. આપણે આટલું બધું તો ભોગવી રહ્યા છીએ. અમદાવાદમાં 45 ડિગ્રી ગરમી ઓછી છે, આટલું તો ભોગવી રહ્યા છીએ, અને છતાંય હજુ આપણે પર્વતની અરવલ્લીની પર્વતમાળા જે છે એને કોઈ પણ રીતે, હું કઉ છું ચાલો 100 મીટરથી ઊંચી હોય અને આપણે એને ડિસ્ટ્રોય કરી કે એને કઈ નુકસાન કરશું, તો આ જે ડેઝર્ટની જે સેન્ડ છે, રેતી છે, પછી ત્યાંથી ગરમ પવન છે, હવે આ બધાનું શું? તમે માણસોને શું કઈ દ્રષ્ટિએ જુઓ છો? કે આપણે કઈ ઘેટા બકરા તો છીએ નહીં, આપણે માણસ છીએ, આપણે પ્રકૃતિની જોડે રહેવાનું છે, એની માથા ઉપર નથી ચડી જવાનું. એટલે હું તો ટોટલી આની પહેલેથી અગેન્સ્ટમાં હતી. સારું થયું અત્યારે ન્યૂઝ ચેનલ મારફતે મને એક બોલવાનો ચાન્સ મળ્યો કે આ વસ્તુ પેલા બહુ વિચારીને કરવા જેવી છે. આ રીતે પર્યાવરણ જોડે ચેડા ના કરાય. બિલકુલ, જેમ તમે કીધું કે વિકાસ અને પર્યાવરણ બંનેને સાથે લઈને ચાલવું પડે. સ્વાભાવિક છે કે ક્યાંક તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ કરવું છે તો તમારે કુદરતી એ મેદાનો છે કે જમીનો છે ત્યાં કામ કરવું પડશે, પણ સામે પક્ષે એટલું પર્યાવરણ માટે પણ કામ થાય. મનીષભાઈ આપણી સાથે છે. મનીષભાઈ, અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ આ વ્યાખ્યા સરકારે આપી અને એમનું કહેવું છે કે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટથી જેટલું પણ ખનન થઈ રહ્યું છે એની સામે બીજું ગ્રીન વોલ આપણે ઊભી કરીશું, એટલું વૃક્ષારોપણ કરીશું. આ વ્યાખ્યા પ્રોજેક્ટ ખરેખર કેટલો પૂરક છે જો ખનનને આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે છે તો? પહેલી વસ્તુ તો એ કે સરકારે ઘણા બધા જંગલની અંદર જે પ્રોજેક્ટો કર્યા છે
એમાં એનું કમ્પેન્સેટરી પ્લાન્ટેશન હોય કાં તો ગ્રીન કરવાનો જે વાત હોય એ શું ફૂલફિલ કર્યું છે? ક્યારેય નથી કર્યું. જે અરાવલીનો જે ઇસ્યુ છે એ હું માનું છું ત્યાં સુધી કે અરવલ્લી ભલે કદાચ કપાશે કાં તો ખાણ ખોરાશે, પણ લોકોને પર્યાવરણ બચાવવાનો જે સરકારનો જે ઈરાદો છે એમાં બહુ મોટી શંકા જાય છે. અરાવલી ગ્રીન જે પ્રોજેક્ટ છે એની અંદર શું ખાણની આવશ્યકતા છે? હું તો પહેલેથી જ એને કહું છું કે ધારો કે 100 મીટરની વ્યાખ્યા પણ શું કરવા કરી? આ સરકારે કાં તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ છે તો પર્યાવરણનું ધ્યાન રાખવાનું છે, પર્યાવરણ સંરક્ષણનું કામ છે. હું જયારે ભૂપેન્દ્ર યાદવ સાહેબને સાંભળતો હતો, એમનું એક સ્ટેટમેન્ટ હતું કે 0.9 કરીને અરાવલીની અંદર ખાણ ખોદાશે, પણ ભૂપેન્દ્ર યાદવ સાહેબે એ ખાણની વાત જ નથી કરવાની. આનાથી ઈરાદો સ્પષ્ટ થાય છે કે તમે કન્ઝર્વેશનની વાત નથી કરતા અને ખાણની પહેલા ચિંતા કરો છો. અને આ સરકારની ઇમ્પ્રેશન એ બાબતે બહુ ખરાબ છે. જો તમે આંગળી આપશો તો હાથ લઈ લેશે, કારણ કે સરકારે ઘણા બધા પ્રોજેક્ટોની અંદર પર્યાવરણ સંરક્ષણના જે માપદંડ રાખવાના હતા એ જાળવ્યા નથી. સરકાર પોતે જ ઘણીવાર આ નુકસાન કરે છે. બીજી વસ્તુ કે સરકાર બંધારણની જોગવાઈઓ ભૂલી જાય છે કે એમણે બંધારણની સુરક્ષા માટે અને જે નદીઓ છે, જંગલો છે એને અકબંધ રાખવાના છે, એના સુધારણા કરવાના છે. તો જે અરાવલી ગ્રીન પ્રોજેક્ટ છે એમાં કેટલું આપણને રિઝલ્ટ મળશે? આનાથી બહુ મોટી શંકા છે. જી, કે ભાઈ 100 મીટરની વ્યાખ્યા આપો કે 500 મીટરની વ્યાખ્યા આપો, પણ કરવું જ શું કામ છે ત્યાં ખનન, જ્યારે પ્રકૃતિની પ્રત્યે અરવલ્લીનું એટલું બધું મહત્વ છે? આપણે સ્ક્રીન પર પણ દર્શક મિત્રોને દર્શાવી રહ્યા છે કે કેટલા વન્ય પ્રાણીઓનું એ વસવાટ છે. 19થી વધારે જિલ્લાઓના હદ વિસ્તારમાં અરવલ્લી છે. અનેક નદીઓનું અહીંયા સંગમ સ્થાન છે, એટલે નદીઓનું ઉદ્ભવ સ્થાન છે. એટલે આ બધી જ વસ્તુઓમાં એક પ્રશ્ન અહીંયા એ પણ થાય, તમારી પાસે જ ફરી મનીષભાઈ તમારા માંથી જાણવા માંગીશ કે જે નદીઓ નીકળી રહી છે અરવલ્લીમાંથી, એમાં ભૂગર્ભ જળસ્તર એને કેટલી અસર થાય જો ખનનની મંજૂરી મળે છે તો? લાંબા ગાળાની અસરો શું થાય આ નિયમ પછી? એક ટેકનિકલ શબ્દ છે, ટેકનિકલ સ્ટડીઝ થવો જોઈએ કે કેટલું ભૂગર્ભ જળને નુકસાન થશે. પણ એ અત્યારે બહુ સ્પષ્ટ છે કે જે મેવાડનો તમે એરિયા જોઈ લો કાં તો માઉન્ટ આબુનો જે તમે એરિયા જોઈ લો, એ અરવલ્લીના લીધે આટલો ગ્રીન છે. નહીતર પછી તમે મારવાડ જે જેસલમેર બાજુનો તમે એરિયા જોશો તો આખો ડેઝર્ટ છે. એટલે પર્વતો છે, જંગલો છે, તો ત્યાં વરસાદ લાવે છે ને વરસાદથી ભૂગર્ભ જળનું સચવાય છે. બીજી મહત્વની કેટલી વસ્તુ છે કે આપણે બાયોડાયવર્સિટીની વાત કરી, જૈવિક વિવિધતા. જૈવિક વિવિધતાનો કાયદો છે, તો એને કોણ અમલ કરશે? અરાવલીમાં ધારો કે ખનન થશે અથવા બીજા જો પ્રોજેક્ટો આવશે તો ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ છે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે. આખું અરાવલીની અંદર બે બહુ અગત્યના ટાઈગર રિઝર્વ છે. એક તો રણથંભો ટાઈગર રિઝર્વ અને એક સારિસ્કા ટાઈગર રિઝર્વ. એનું શું થશે? અને બીજી સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે ફોરેસ્ટ ક્લિયરન્સ કઈ રીતે થશે, માઇનિંગ જે કરવાનું છે એના જે નોર્મ્સ છે, કઈ રીતે માઇનિંગ કરવાનું છે, માઇનિંગ થયા પછી જે એ ફિલ્ડને કઈ રીતે ફિલઅપ કરશે, આના કોઈ સ્પષ્ટતા નથી. તો આપને ખ્યાલ હશે કે હમણાં અંબાજી પાસે જે કોન્ફ્લિક્ટ થયા જંગલને અને જંગલના રાઇટ્સ લઈને આદિવાસીઓના, એ ધીમે ધીમે હવે ગુજરાતમાં શરૂ થઈ રહ્યા છે. કારણ કે એ જે સ્પષ્ટ કાયદો છે ફોરેસ્ટ રાઇટ એક્ટ, જે જંગલ જીવનના અધિકારો ઉપર, તો જો આવા જો કોન્ફ્લિક્ટ થશે તો પછી વધારે ને વધારે પર્યાવરણની ચિંતા કોણ કરશે? અને પર્યાવરણની સૌથી મોટી ચિંતાને જે ડિસિઝન લેવાના છે તો સરકારે લેવાના છે. માત્ર સુપ્રીમ કોર્ટે જે કમિટી હતી એના રિપોર્ટના આધારે આ વ્યાખ્યા કરી છે. પણ હું માનું છું ત્યાં સુધી કે કેન્દ્ર સરકારે વધારે જવાબદારીપૂર્વક આ રિપોર્ટ એવો બનાવવાનો હતો કે જેમાંથી કન્ઝર્વેશનનું વધારે સારી રીતે કન્ઝર્વેશન થાય. એમાં માઇનિંગ છે, એમાં રોડ રસ્તા છે, ક્યાં તો બીજા કોઈના પ્રોજેક્ટની કશી ચિંતા નથી કરવાની. તો જ લાંબા ગાળે રાજસ્થાનને અને જે બીજા દેશ જે રાજ્યો છે એને ભૂગર્ભમાંથી જે પાણી નીકળશે. હું તો બીજી વસ્તુ આપણે અમદાવાદમાં રહીએ છીએ, અમદાવાદની ઇકોનોમી અરાવલીના કારણે છે.
કારણ કે અમદાવાદમાં સાબરમતી નદી નીકળી રહી છે. એ ક્યાંથી આવે છે? અરવલ્લીમાંથી આવે છે. એટલે આ પ્રશ્ન ફક્ત રાજસ્થાનનો નથી, પછી ગુજરાતનો પણ પ્રશ્ન છે. કારણ કે અત્યારે જો અમદાવાદની ઇકોનોમી આટલી બધી હોય તે અરાવલીના કારણે છે. જી નદીઓના આધાર પર તમે જેમ કીધું કે આપણી પણ ઇકોનોમી એના પર આધારિત છે ને અમદાવાદી પર એટલે મહત્વ ખૂબ છે ને બધા લોકો જાણે છે ને એટલા જ માટે આખો પ્રોટેસ્ટ ચાલી રહ્યો હતો ને એ પ્રોટેસ્ટની સામે સુપ્રીમ કોર્ટે પણ નમતું જોખવું પડ્યું, પુનઃવિચાર કરવો પડ્યો, કારણ કે એનું મહત્વ છે. પલ્લવીબેન, વાત અહીંયા જો આપણે સરકારની કરીએ એટલે કેન્દ્ર સરકાર એક તરફ પર્યાવરણ સંરક્ષણની વાત કરે, જેમ કીધું ભાઈએ કે પર્યાવરણને લગતા અનેક પ્રોજેક્ટો પણ લાવે, કેટલા સફળ થાય છે એ પછીની વાત છે, પણ એક તરફ વાત લોકોની સામે કરે છે કે સરકાર પર્યાવરણ સંરક્ષણ માટે ચિંતિત છે અને બીજી બાજુ આ પ્રકારની ખનનની વ્યાખ્યાઓને મંજૂરી આપે. એટલે આ બંને વચ્ચે કેવા પ્રકારનું રાજકીય દબાણ, કારણો તમને શું લાગે છે? કોઈ આર્થિક કે રાજકીય દબાણ આના પાછળ કામ કરતું હોય, આ પ્રકારના નિર્ણયો પાછળ? ચોક્કસ કે આપણે છે ને જૂને પેલું નથી આપણે પર્યાવરણ દિવસ સેલિબ્રેટ કરતા, બસ એટલે આપણે કેવું કરીએ છીએ કે વર્ષમાં એક દિવસ આપણે પર્યાવરણ ડે સેલિબ્રેટ કરીએ અને પછી આખું વર્ષ જે કરવું હોય એ કરીએ. આ ખનન પ્રવૃત્તિઓ આટલી બધી ગેરકાયદેસર ચાલે છે તો શું સરકારને ધ્યાનમાં નહીં આવતી હોય? એક વખત તમે ખનનની કોઈ બી જગ્યાએ મંજૂરી આપો પછી ત્યાં ગેરકાયદેસર ચાલુ નહીં થાય એની શું ગેરંટી? અને આટલી મોટી અરવલ્લીની પર્વતમાળા કે જેનું આટલું ઇમ્પોર્ટન્સ છે તો એના માટે વિચારી પણ તમે ના શકો એવા ડિસિઝન લેવું શું જરૂરી? આજે એ લોકોને મૂળ શું છે કે આત્મનિર્ભર ભારત કરવું છે, એટલા માટે થઈને એમ કે ભાઈ આપણે માઇન્સ ને કે એ લોકોને મંજૂરી આપીએ ખોદવાની, પણ આત્મનિર્ભર ભારત એ કઈ રીતે કરવાનું છે એમાં ઇટ ડઝ નોટ મીન કે તમે પ્રકૃતિ જોડે ચેડા કરીને આપણે આત્મનિર્ભર બનીએ તો પ્રકૃતિ આપણો બદલો લેશે, આપણે આત્મનિર્ભર નહીં થઈએ, આપણે સાવ વિનાશના સ્ટેપ પર આવી જશું. એટલે આત્મનિર્ભર એટલે આજે નાના નાના ઉદ્યોગોને તમે પગભર કરો કે એમાં કંઈક કરો. ઇટ ડઝ નોટ મીન કે આવી મોટી માઇન્સ માટેથી આખી તમે પર્વતમાળાને નામો નિશાન મિટાવી દો. માઉન્ટ આબુ છે કે તમે અત્યારે ઘણા બધા એવા, તમે ઉત્તરાખંડમાં જો કેટલી હાલત ખરાબ છે ઉત્તરાખંડની, શું કામ? તો કે ભાઈ ડેવલપમેન્ટ કર્યું, વિકાસ કર્યું. અરે ભાઈ આ વિકાસ નથી, એ તમે વિનાશ તરફ દોરી જાઓ છો. વિકાસ એવો થવો જોઈએ કે જેથી પ્રકૃતિને નુકસાન ન થાય. આજે આપણી જોડે મેં તમને આમી પહેલા બી કહ્યું કે આપણે એકલા અહીંયા પૃથ્વીના ગ્રહ ઉપર આપણે એકલા નથી, ઘણા બધા આપણી જોડે રહેતા હોય છે. તો એનું તો ક્યારેક વિચારો કે આ પશુ પક્ષી જે અત્યારે નથી કહેતા કે સિંહ છે ગામમાં આવી ગયો, વાહ પેલો લેપર્ડ છે ગામમાં આવી ગયો, શું કામ એ લોકો ગામમાં આવી જાય છે? એનું રીઝન આ જ છે કે એ લોકો માટે આપણે રહેવાની જગ્યા નથી રહેવા દીધી, પછી એનું બી અસ્તિત્વ પોતાનું સાચવવા માટે થઈને માણસ પર એટેક કરવાના જ છે. એટલે બહુ જોવા જઈએ તો મૂળ જે છે કે ભાઈ આત્મનિર્ભર ભારત માટે થઈને જે અમુક સ્ટેપ છે ગવર્મેન્ટ અત્યારે લઈ રહી છે એ વિચારવા લાયક છે. અને માણસો સારું થયું કે આ પ્રોટેસ્ટ થયો એટલે અત્યારે 21 જાન્યુઆરી સુધી સ્ટે એની ઉપર આવી ગયો, પણ 21 જાન્યુઆરી પછી વોટ નેક્સ્ટ? કદાચ આજે જો સપોઝ કોઈ ડિસિઝન આડું થયું તો આપણું ચલો મારે તો પૂરા થયા 60 વર્ષ, જીવીને કેટલા વર્ષ જીવવાનું, પણ નેક્સ્ટ જનરેશન નું શું? આ બધું પહેલાથી વિચારીને પછી ડિસિઝન લેવાય. એટલે હું તો ટોટલી આની અગેન્સ્ટમાં જ છું કે તમે જે પણ ડેવલપમેન્ટ કરો એના માટે પહેલા એનો ફ્યુચર એનું વિચારો કે નેક્સ્ટ જનરેશન, એના પછીનું જનરેશન એનું શું થશે. આટલો વિનાશ કરશું આપણે જશો. બિલકુલ બિલકુલ. ક્લાઇમેટ ચેન્જના પરિણામો અત્યારે જ આપણે ભોગવી રહ્યા છીએ, એટલે ભવિષ્યમાં શું થશે? મનીષભાઈ, આ પ્રકારના કિસ્સામાં આપણે ઉપાય પર વાત કરીએ તો કરી શું શકાય? કારણ કે જે રીતે વસ્તી વધી રહી છે, જે રીતે ડેવલપમેન્ટ વધી રહ્યું છે, એટલે તમે વિકાસને તો રોકી નહીં શકો, બંને પેરેલલ જરૂરી છે, પણ પ્રકૃતિને સાથે રાખીને વિકાસ કરવો હોય તો સરકાર કરી શું શકે? આપણા માધ્યમથી એમને શું સૂચન આપી શકીએ? સરકારને વિકાસ કરવો હોય અને ધારો કે વિકાસની હરોળમાં આપણે જવું હોય તો મારું અંગત મંતવ્ય એ છે કે નાના કદાચ માઇનિંગની જરૂર છે જ તે, સિમેન્ટ ઉદ્યોગને પણ માઇનિંગની જરૂર છે. કાં તો હું તમને એક્ઝામ્પલ આપું, ગીરની અંદર જે બેલા પાડતા હોય છે માઇનિંગ કરીને પોતાના ઘર પૂરતું જરૂરી છે. એટલે નાના જે રિસોર્સિસ છે એને આપણે વાપરવા માટેનો એક છૂટ છે જ તે, પણ જ્યાં કમર્શિયલાઇઝ કરે છે, જ્યાં આટલા મોટા ઉદ્યોગો એક સાથે પહાડો આટલા આપી દેવાની વાત છે, તે જો કરશે તો એ કઈ રીતે આગળ પ્રકૃતિનો નાશ જ કરવાનો છે. હવે જે પહેલો ઓર્ડર હતો એની અંદર બહુ હાસ્યાસ્પદ એક મને તો લાગે છે કે અમે લોકો સસ્ટેનેબલ માઇનિંગ કરીશું. હું આપના માધ્યમથી ઘણા બધા લોકો કહું છું કે શું સસ્ટેનેબલ માઇનિંગ હોય?
માઇનિંગ ઇટસેલ્ફ ડેમેજ કરે છે પ્રકૃતિનું, જંગલનું, પહાડનું, તો સસ્ટેનેબલ માઇનિંગ કઈ રીતે થાય? ઠીક છે, આ બધી વાતો છે, કારણ કે માઇનિંગ કરવા માટે પણ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ જોઈશે અને EIA જોઈએ, એટલે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જોઈએ. કે આવનાર સમયમાં ધારો કે જે પણ ખનન થશે એનું પર્યાવરણની શું અસર થશે, એ ફક્ત પર્યાવરણની નહીં પણ ઇકોનોમીની પણ શું અસર થશે, પર્યાવરણની શું અસર થશે, આના એક માપદંડો છે અને એનું એક એસેસમેન્ટ થાય પછી માઇનિંગ થાય. પણ હજી સરકારને એવું છે કે લોકો પ્રોટેસ્ટ કરે છે, નથી સાંભળતા, અને માઇનિંગ માટેના એ પોતે આટલી બધી જે પોતે મહત્વાકાંક્ષા લઈને બેઠા છે એ ખોટું છે, કારણ કે સરકારે તો પર્યાવરણનું રક્ષણ જ કરવાનું છે. જી બિલકુલ, એટલે મહત્વપૂર્ણ વાત તમે અહીંયા કરી કે ભાઈ સોરી માફ કરશો કે જે પહેલા સ્ટેટમેન્ટની તમે વાત કરી પલ્લવીબેન, મારે અહીંયા આગળ એ જ પ્રશ્ન કરવો હતો કે એમાં સરકારનો એવો બચાવ પક્ષ હતો કે જેટલા વિસ્તારમાં માઇનિંગની વાત છે એ માત્ર સમગ્ર અરવલ્લીનો 2% છે, પણ 800 કિલોમીટરની આ પર્વતમાળા છે એનો 2% વિસ્તાર, એટલે કલ્પના કરી શકાય કે મોટો વિસ્તાર થાય. 2%માં જો પરમિશન સાથેનું માઇનિંગ થાય તો ગેરકાયદેસર કેટલું થશે? બીજી જે વાત નિમેશભાઈએ કરી કે મંજૂરી વગર નહીં થઈ શકે, એ પ્રકારના કડક નિયમો આવશે, એટલે જેટલા નિયમો કડક થશે એટલું કરપ્શન વધશે, એટલે આખરે બંને રીતે ભોગવવાનું જે માર છે એ તો જનતાના પક્ષે જ આવવાનું, એ આર્થિક દ્રષ્ટિએ કે પર્યાવરણની દ્રષ્ટિએ, એટલે કેટલું નુકસાનકારક. અને ખરેખર જો હવે આશા રાખીએ કે 21 જાન્યુઆરી પછી કોઈક સારો નિર્ણય આવે, પણ જો આ પ્રકારના ખનનની મંજૂરી મળે છે તો કેટલું નુકસાનકારક થઈ શકે આ બંને પક્ષે? ચોક્કસ સિદ્ધિ, આમાં છે ને કાયદા બનાવવા અને કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું આ બંનેમાં બહુ ડિફરન્સ છે, પર્ટિક્યુલર ઇન્ડિયામાં તો ખાસ. એટલે આજે જયારે એ લોકો કોઈ કાયદા કાનૂન બનાવશે બી ખરા, પેપર ઉપર એ પેપર હશે, પણ પ્રેક્ટિકલી જોવા જઈએ તો એ ક્યાંય ઇમ્પ્લિમેન્ટ નહીં થાય. બહુ સાચું તે કીધું કે આજે મારે કોઈ ઇલીગલ જગ્યા જોતી હશે એટલે પછી હું કઈશ પેલા ની ઓફર કરીશ કે મને આટલોમાંથી મળે છે, ચાલ ને 5% તારા, તું લઈ લેજે, પણ મને પરમિશન આપી દે. એટલે મેં જે પહેલા જે કીધું કે ભાઈ અવૈધ જે કહેવાય ને કે ભાઈ એક બધા જે ખનન કરશે તો એવી તો પ્રવૃત્તિ જબરદસ્ત ફૂલશે ફાલશે, એની ઉપર કોઈ કંટ્રોલ ગવર્મેન્ટ નો નહીં હોય. ગવર્મેન્ટ કેટલા રાજ્યમાં અને કઈ જગ્યાએ જોવા જશે કે અહીંયા અનૈતિક ચાલી રહ્યું છે, એટલે આનો કોઈ કંટ્રોલ નહીં હોય. અને એ આફ્ટર ઓલ જે ભોગવશું એ આપણે જે અત્યારે 45 ડિગ્રી ગરમી ભોગવીએ છીએ, 45 ની 50 ડિગ્રી ગરમી બી આપણે જ ભોગવવાની આવશે, એમાં આપણે ત્યારે કશું જ નહીં કરી શકીએ. એટલે અત્યારે જો કહીએ તો બધું બોલવું સહેલું છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રેક્ટિકલી બહુ અઘરું છે. તમારી પાસે એટલા સખત કાં તો કાયદા કાનૂન હોવા જોઈએ. 2% કે છે, પણ તો 2% બી શું કામ? આજે અરવલ્લી પર્વતમાળા જે આખી અરવલ્લી શબ્દ જ એના ઉપરથી બન્યો હતો, અર પ્લસ વલ્લી એના ઉપરથી તો શબ્દ બન્યો હતો કે અરવલ્લીની ધેટ મીન્સ આખી પર્વતોની માળા છે. તમે આ હિમાલયને આટલું નુકસાન પહોંચાડ્યું છે, તમે આ ઉત્તરાખંડમાં આટલી પ્રોગ્રેસ ડેવલપમેન્ટના નામ પર ઉત્તરાખંડની વાટાઘાટી, જોશીમઠ છે એની તકલીફ પડી, અત્યારે જમુના નદીની, તમે ઓવરઓલ જોવા જાઓ, એક ખાલી ગંગા નદી સાફ સફાઈ કરી એ બહુ સારું સ્ટેપ લીધું કે ગંગાની સાફ સફાઈને ત્યાં થોડા નિયમ આકરા કરે, પછી ડઝ નોટ મીન કે અત્યારે જે આપણે ભોગવી રહ્યા છીએ એ બધી જગ્યાએથી ભોગવી રહ્યા છીએ. તમે આજે વાત કરો છો, અત્યારે જે ખનનની મેં વાત કરી કે ભાઈ ગેરકાયદેસર ચાલુ થશે તો એની પાછળ ઘણા બધા રીઝન હશે, કરપ્શન થશે, ખોટી રીતે બધા કાગળિયા બનશે, ઘણું બધું થઈ શકશે. અને એના કરતા ખાસ આપણી જોડે જે પ્રાણીઓ અને પક્ષીઓ જે અરવલ્લી પર્વતમાળામાં છે, પ્રાણીઓ, પક્ષીઓ, નાના નાના જીવજંતુઓ, આ બધાનું શું? આ બધાને કોણ સમજાવશે? આ બધાને કોણ રક્ષા કરશે? કાયદા પેપર ઉપર બનાવવા ઈઝી છે, અને એની એ વસ્તુને તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરવું, 100% ઇમ્પ્લિમેન્ટેશન કરવું, ધીસ ઇઝ એક્સ્ટ્રીમ પોસિબલ. તો એવા તો કેટલાય કાયદા આપણા દેશમાં છે કે જેનું આપણે એનું અમલીકરણ નથી કરતા. તો આના માટે બહુ વિચારીને કરાય. સુપ્રીમ કોર્ટ અત્યારે જ 21 જાન્યુઆરી સુધીની પેલી આપી છે અને માણસો પ્રોટેસ્ટ કરી જ રહ્યા છે કે ભાઈ બચાવો, પર્વતમાળા બચાવો. કારણ કે હવે તો ગવર્મેન્ટ કેવું કર્યું છે કે ગમે ત્યાં પહોંચી જાય છે કે ભાઈ આ વસ્તુ તો કે આની માટે થઈને અમારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન માટે થઈને આ વસ્તુ છે, એના ઉપર અમારે સ્ટેપ લેવા છે, એના ઉપર અમારે વિકાસ કરવો છે. અરે ભાઈ બધી જગ્યાએ વિકાસ ના હોય, અમુક જગ્યાએ વિકાસ હોય. તમારે જે વિકાસ કરવો છે તો તમે ગામડાઓનો વિકાસ કરો ને. વિકાસ કરવા માટે તો ઘણા બધા સાધનો છે તમારી પાસે. ઇટ ડઝ નોટ મીન કે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને આપણે આ જમીન વેચી મારીએ કે ભાઈ કેમ, તો કે ત્યાં વિકાસ કરવો છે. વિકાસ કરવા માટેના ઘણા બધા રસ્તા છે. એટલે આવું ખોટું એક બહાનું કાઢીને આપણે આપણા પગ પર કુહાડો મારવો ના જોઈએ. 100%ની વાત છે આ.
વાડાના ગામડાઓ સુધી હજી ઘણી બધી સુવિધાઓ પહોંચાડવાની છે. યસ હા મનીષભાઈ બોલો. બેન, આ એક વાત કહું કે જે પલ્લવીબેને હમણાં કીધું કે ગંગા નદી સાફ કરી, પણ મને અત્યારે અચાનક યાદ આવ્યું કે ગંગા નદી ઉપર પણ સરકારે ભલે એના મેનિફેસ્ટોમાં કીધું હોય તમે ગંગાને સાફ કરીશું, પણ પોલ્યુશન ક્યાં દૂર થયું છે? બિલકુલ કરોડો રૂપિયા ખર્ચાયા છે, અબજો રૂપિયા થયા છે. ગંગા બેઝિન આખું એક પોર્ટફોલિયો બન્યું છે. ગંગાને બચાવવા માટેના કેટલા બધા એના પ્લાનિંગ થયા છે, બધું થયું, પણ હજી ગંગા બચી નથી. પણ ગંગા વિશે તમને સરકાર શું કરી રહી છે એની એક વાત કરું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગંગાના પોલ્યુશન ઉપર એક મહત્વપૂર્ણ ચુકાદો એ આપ્યો છે, પોતાના એક્સપ્રેશન આપ્યા છે. એમણે એવું કીધું છે કે તમે ગંગા નદીના કિનારે દર 10 કિલોમીટરે એક બોર્ડ મૂકો અને એમાં એવું લખો કે ગંગાનું પાણી પીવા લાયક નથી. આ કેમ લખવું પડ્યું? કારણ કે સરકારની પોતાની ફરજ છે કે લોકોનું હેલ્થ ના બગડે એટલા માટે. આપને ખ્યાલ હશે કે સિગરેટના પાકીટ ઉપર એવું લખેલું હોય છે કે સિગરેટ પીવી એ હાનિકારક છે. એને ધ્યાનમાં રાખીને એનજીટી આ એક ઓર્ડર કરેલો છે અને ગંગા નદીના કિનારે જ્યાં જ્યાં પોલ્યુશન વધી રહેલું છે ત્યાં આગળ એમણે આ બોર્ડ મૂકવાનું કીધું છે. હું આવી જ વાત બીજી સાથે AQI અત્યારે 300 ની આજકાલ તમે જો અત્યારે પણ અમદાવાદમાં 300 AQI છે, જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે. જ્યારે 300 થી વધારે જ્યારે AQI જાય છે તો સરકારે પોતે એક એનાઉન્સ કરવું પડે કે બધાએ કમ્પલસરી માસ્ક પહેરીને ફરો, કારણ કે સરકારની ફરજ છે કે એ પોતાને જ ઇન્ડિકેશન આપી અને લોકોના હેલ્થનું રક્ષણ કરવાનું. પણ સરકાર આ બધું કશું કરતી જ નથી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને આ કરવું જ નથી. તો હું ફરીથી એ જ વાતને કહું છું કે સરકારની ઇમ્પ્રેશન છે કે કશું કરતી નથી અને એ ઇમ્પ્રેશનના કારણે અરાવલીની અંદર રોષ વધતો જાય છે. જી સોરી. બિલકુલ નહીં મહત્વપૂર્ણ વાત એ છે કે વિકાસ એટલે માત્ર મોટા મોટા ઉદ્યોગો સ્થાપી દેવાના, ઇન્ફ્રાસ્ટ્રક્ચરો વધારી દેવા એ જ વિકાસ નથી. પર્યાવરણને સાથે ચાલીને કરવું પડે, કારણ કે આ એક લાંબા ગાળાની વાત છે, દૂરંદેશીની વાત છે કે આવનારા 25 વર્ષ પછી આ ખનનની શું અસર થશે એનો પણ વિચાર કરવો જોઈએ ને સામે એને લગતા બીજા તમારે પૂરક વ્યવસ્થાઓ પણ કરવી પડે અગર જરૂરી છે વિકાસ તો. અને એમાં જીપીસીબીનું કામની પણ આપણે વાત કરીને એના પણ અનેક કિસ્સાઓ આગળ એની ચર્ચા પછી કરીશું. પણ મનીષભાઈ, લોકોની વચ્ચે આજે એક મહત્વપૂર્ણ વાત અહીંયા એ મૂકવી છે કે એવા પણ લોકો આ પ્રોટેસ્ટમાં હતા કે જેમણે પોતે જીવનમાં ક્યારેય પર્યાવરણ બચાવવા માટે કશું જ કર્યું નથી. અરવલ્લી બચાવવાના પ્રોટેસ્ટને પણ રાજકીય રંગ આપવામાં આવ્યો રાજકીય પાર્ટીઓ દ્વારા. એમાં પણ બેનરો સાથે, એમાં પણ ખેસ સાથે લોકો જોડાઈ ગયા. એટલે મૂળ વાત લોકોએ અહીંયા શું સમજવાનું છે કે ખરેખર અરવલ્લી બચાવવા માટે તો ત્યાંના લોકલ લોકો એ જે પ્રોટેસ્ટ કર્યો ને એનું જ કારણ છે કે સુપ્રીમ કોર્ટ હવે ફેર વિચાર કરશે અને કંઈક સારો નિર્ણય આવશે. પણ રોજિંદા જીવનમાં પર્યાવરણને બચાવવા માટે લોકોએ, નાગરિકોએ શું કરવાનું છે? અત્યારે તો રાઇટ ટુ ફાઇટ છે કે તમને બંધારણ શું કહે છે કે તમને ક્લીન એન્વાયરમેન્ટનો તમારો રાઇટ છે. જેમ કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ 21 શું કહે છે કે તમારે વાણી સ્વતંત્રતાનો હક છે, તમને ક્લીન એન્વાયરમેન્ટનો રાઇટ અંદર આપેલો છે બંધારણે. તો લોકો એ જ કરવાનું છે કે અત્યારે તો પોતાના રાઇટ્સ માટેની વાત કરવાની છે, કારણ કે જેટલા લોકો સંગઠિત થઈને અરાવલીની આ પ્રોટેસ્ટમાં જોડાશે તો જ સરકાર હજી ફેર વિચારણા કરશે. અને એનું આ પરિણામ પણ છે કે અત્યારે જે સુપ્રીમ કોર્ટે 2 દિવસ પહેલા જે ઓર્ડર કર્યો અને પોતે આત્મ રીતે પોતાનું મંથન કરી અને સુવો મોટો જેવી આ પ્રક્રિયા હવે થઈ ગઈ અને 21મી કદાચ જાન્યુઆરી એનો ડેટ આપેલી છે. તો એક શેના કારણે થયું કે જો આપણે ચૂપ બેઠા હોત, કાં તો પ્રોટેસ્ટ ન થયો હોત અને કાં તો પર્યાવરણ ઉપર જાગૃત ના હોત તો આ ઓર્ડર ક્યારનો થઈ ગયો ને અત્યારે માઇનિંગ શરૂ થઈ ગયો. તો લોકોનો રોલ અત્યારે એવો છે કે પોતે પોતાના રાઇટ્સ માટે પણ તમારે રોડ ઉપર આવવું પડશે. અને આપની વાત સાચી છે કે ક્યારેય કોઈ પર્યાવરણનું નામ પણ નહીં લીધું હોય, કાં તો પર્યાવરણ જોડે કોઈ લેવા દેવા નથી, એવા લોકો પણ અત્યારે પર્યાવરણને અને અરાવલીને બચાવવા માટે પોતાનું જે પણ યોગદાન હોય કાં તો પોતાના સ્ટેટમેન્ટ આપતા હોય, હું તો કહું છું વોટ્સએપથી જે અરાવલીના જે મેસેજ છે એ બધે ફોરવર્ડ કરીને એક અવેરનેસ કાં તો એ ઝુંબેશની અંદર પોતે સામેલ થઈ ગયા છે. જી
બિલકુલ, અને રાજકીય રંગ ન આપતા લોકોની દ્રષ્ટિએ આપણે વિચારીએ, પલ્લવીબેન એક નાગરિક તરીકે માત્ર અરવલ્લીની વાતને કદાચ બાજુ પર મૂકીએ, જેમ મનીષભાઈએ વાત કરી, એક્યુઆઈ પણ એટલું છે, એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સને સુધારવા માટે સરકારે તો કરવું પડશે, પણ સાથે સાથે નાગરિકોએ શું કરવાનું છે? આજે હું કે તમે છે જેટલા પણ લોકો અત્યારે જોઈ રહ્યા છે આપણી સાથે આ ચર્ચામાં, ખાસ એમના માટે શું મેસેજ? કારણ કે અત્યારે કેટલા લોકો વિચારે છે કે સસ્ટેનેબલ એનર્જીનો આપણે ઉપયોગ કરીએ, રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીએ, કેટલા લોકો છે જે પોતાના ઘરમાં વૃક્ષોનું જતન કરે છે. શરૂઆત એ લેવલથી કરવાની જરૂર છે, તો ટીપે ટીપે સરોવર ભરાશે અને પરિણામ કંઈક આવશે. આપની વાત બહુ સાચી છે. હું તમને રિન્યુએબલ એનર્જીની વાત કરો છો એમાં એક નાની બીજી હું એક કિસ્સો કહું. જી ઠીક. કચ્છની અંદર અને ગુજરાતની અંદર જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કરીને એક પક્ષી છે જેને જીઆઈ બી કહે છે, અને રાજસ્થાન સરકારે બહુ સરસ એને સાચવે છે ને એનું બ્રીડિંગ કરેલું છે, કારણ કે હવે આખી દુનિયામાંથી લુપ્ત થઈ રહ્યા છે. રાઈટ. પણ ગુજરાતની અંદર હવે એવું કહેવાય છે કે 2 જ પક્ષી રહ્યા છે, ફક્ત 2, અને બંને ફિમેલ છે, મેલ ગાયબ છે. તો જયારે રિન્યુએબલ એનર્જીની વાત કરી તો એ સાથે એમને કહું કે એના ઘણા બધા ચર્ચાઓ થઈ, એના સ્ટડી થાય, તો એમાં એવું છે કે જે વિન્ડ મિલ છે એના કારણે અત્યારે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અથડાઈને મરી ગયા છે. તો હવે ફરીથી આપણે રિન્યુએબલ એનર્જી આપણને કેટલી માફક આવે છે. કદાચ આપણે એક પોલ્યુશન વગરની વીજળી તો ઉત્પાદન કરીએ છીએ વિન્ડ મિલના કારણે, એ સારી વસ્તુ છે. શું કોઈ એક સ્પીસીસ, એક પ્રજાતિને આપણે આખી દુનિયામાંથી વેનિશ કરી નાખીશું? એ આપણને હક છે? એટલે ઘણા બધા ડિબેટેબલ આવા ઇસ્યુ છે કે રિન્યુએબલ એનર્જી સારી છે. જેમ અત્યારે માનનીય કેન્દ્રીય મંત્રીએ શ્રીએ કીધું કે અમે લોકો 2 પોઈન્ટ માઇનિંગ કરીશું જે સસ્ટેનેબલ હશે. એટલે આ બધી વાતો છે. સરકારે પોતાના ઘણા બધા નોટિફિકેશનો, હું તો બહુ કાયદાઓ ચેન્જ કરી નાખે છે, તો નોટિફિકેશનો પણ ચેન્જ કરશે. અત્યારે 2% વાત છે, એટલે એ લોકો 10% માઇનિંગ કરવાની વાત કરશે, અને લોકો કશું નહીં બોલી શકે, કોઈને ખબર પણ નહીં પડે, અને નોટિફિકેશનો આપોઆપ ચેન્જ થઈ જશે. સરકાર પોતાનું જે ડેમેજ છે કાં તો જે ઉદ્યોગો જે આવી રહ્યા છે એને પોતે છૂટથી જમીનની અને જંગલની વહેંચણી કરશે. જી બિલકુલ બિલકુલ. તમે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની વાત કરી એટલે માટે કહું કે 1960માં આપણે જેને બર્ડમેન કહીએ છીએ, સલીમ અલી સાહેબે ખૂબ જ મહેનત કરેલી કે એને રાષ્ટ્રીય પક્ષી તરીકે પણ ઘોષિત કરવામાં આવે, ને એનું કારણ એ જ હતું કે એમની ઘટતી જતી સંખ્યા, કારણ કે 1200ની સંખ્યાને અત્યારે માત્ર 2 વધ્યા છે, જેમ મનીષભાઈએ કીધું, ને સાથે એનું ચેરિસ્મેટિક નેચર પણ પક્ષીનો એવો છે. એટલે ઘણા બધા મુદ્દાઓ છે કે જેના પર ચર્ચા થઈ શકે, પણ એના નામના કારણે આપણે પછી પીકોકને પસંદ કર્યો એ સમયે, પણ ખૂબ જ મહત્વપૂર્ણ પક્ષીની એક જાતિ જેવી રીતે આખી લુપ્ત થઈ. ઘણું બધું ગુમાવવું પડે છે જ્યારે આ પ્રકારના ખનનો થતા હોય. એટલે જ પલ્લવીબેન, ફરી મારો એ જ પ્રશ્ન કે લોકોએ અહીંયા શું કરવાનું છે, શરૂઆત ક્યાંથી કરવાની છે? ચોક્કસ. અત્યારે હું તને કહું તો 31 ડિસેમ્બર ડ્યુ ટુ આ જે વર્ષ પૂરું થઈ રહ્યું છે અને લોકો જે ફરવા નીકળી ગયા છે, હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. વ્રજભૂમિમાં ગિરિરાજ પર્વત, બરાબર, જે ગોવર્ધન પર્વત કે છે, એ ગોવર્ધન પર્વતમાં અત્યારે એટલા બધી ગંદકી થઈ છે, એટલી બધી ગંદકી થઈ છે, માણસો ત્યાં કાગળ, કચરા, અરે ભાઈ તમે ગિરિરાજ પર્વતને તમે ભગવાન માનો છો, કૃષ્ણનું સ્વરૂપ માનો છો, અને ત્યાં જ જઈને પાછી આટલી ગંદકી કરવાની? યમુના નદીનું પાણી એટલું ખરાબ, ગિરિરાજ પર્વત, તમે બાંકી બિહારીના મંદિરની આસપાસ સરાઉન્ડિંગ જુઓ. એટલે આપણે જ આમ પાછા ભગવાનના દર્શન કરવા જતા હોય ને ત્યાં જઈને પાછા ગંદકી કરીએ છીએ. ત્યાં કાગળ છે, પ્લાસ્ટિકની બોટલો છે, ભલે પ્લાસ્ટિકની બોટલ નથી પણ પેલી થેલીઓ છે કે પ્રસાદીનું જે પેલું આવે તો એ ગમે ત્યાં નાખી દેવાનું. એટલે લોકોએ પેલા જાગૃત થઈને આપણે ખુદની જો આવી રીતે ચોખ્ખાઈ રાખશું, પર્યાવરણને બચતું આવી રીતે આપણે અટકાવી શકશું. પેલા આપણે આ સમજવાનું છે કે ભાઈ આપણે શેની માટે જઈએ છીએ, તો કે પગે લાગવા જઈએ છીએ, કોઈ ધાર્મિક સ્થળને બગાડવા માટે નથી જતા. એટલે બધી જગ્યાએ તમે જમુના નદીમાં પેલા નૌકા વિહાર જે બધા કરે છે, ત્યાં બોટ ચાલે છે જમુના નદીમાં, તો ત્યાં પાણી પીને પોતે ગ્લાસ પાછો એમાં જ નાખી દીધો. મારાથી ખરેખર રહેવાયું નહીં. ત્યારે મને એમ થયું કે આ ભાઈને હું શું કહું કે ભાઈ આ તું અત્યારે જમુના નદીમાં તું યમુના સ્વરૂપ, અને એમાં તું પોતે જ પાછો કચરો નાખે છે. એટલે માણસોએ થોડું જાગૃત થઈ સ્વચ્છતા, જે રીતે નરેન્દ્ર મોદીનું જે સ્વચ્છતા અભિયાન હતું ને લોકોને અપીલ થયેલી, સ્વચ્છતા અભિયાનમાંથી ઘણી બધી અસર થયેલી. પણ જયારે આપણે ફરવા જઈએ છીએ ને, તમે એવરેસ્ટ પર બી ચડતા હો તો એવરેસ્ટ પરથી કેટલો કચરો મળે છે. અરે ભાઈ શું કામ? તમે પ્રકૃતિને તમારી એક, આપણે આમ કહીએ કે ધરતી માં છે, તો એક માની જોડે આપણે આવી રીતે વર્તન કરીએ છીએ. માની ઉપર આપણે કચરા ફેંકીએ છીએ, માની ઉપર આપણે આપણા તૂટેલા ચપ્પલ ફેંકીએ છીએ. મેં તો આ બધું જોયેલું છે ધાર્મિક સ્થળોમાં. ધાર્મિક સ્થળો છોડો, ફરવાના સ્થળો, તમે ઉદયપુર જાઓ કે આ બાજુથી જેસલમેર જાઓ, તમે એ બાજુ કઈ પણ જાઓ તો
ફરીને આવો ને પછી ત્યાં એ લોકો જે કચરો સાફ કરતા હોય ત્યાં કચરો મળે છે, ગજબ કચરા કરે છે માણસો. આ બધું એ થોડું ફોરેન માંથી શીખવા જેવું છે કે આજે ભલે એ લોકો આપણે એમ કે છી ગંદો છે, પણ એ લોકો પોતાની બેગ રાખે. કોફી પીધી હોય ને તો એ કોફીનો મગ છે ને પોતાની બેગમાં રાખે. અને ટ્રેનમાં તમે જુઓ, હવે તો ટ્રેન ઘણી બધી ચોખ્ખી થઈ ગઈ, પણ આપણે દરેક જગ્યાએ આવી રીતે કચરા કરવા ટેવાયેલા છીએ. માણસોએ આ સમજવાનું છે કે જો ધરતી તમારી માં છે તો તમે માને જેવી રીતે સાચો એવી રીતે આ પૃથ્વીને તમે સાચવો, તમે એનું પર્યાવરણનું જતન કરો. તો જંગલો કાપી નાખવા મન ફાવે એમ, અત્યારે કેટલા જંગલોમાં ગરમી ચાલુ થશે એટલે આગ લાગશે, એ બધું શું છે? એ બધી આપણે આપણો જ વિનાશ કરવા બેઠા છીએ. એટલે માણસોએ થોડી જાગૃતતાની જરૂર છે કે ભાઈ પ્રકૃતિની જોડે રહી અને એની જોડે અનુસંધાન કરશો તો તમને પ્રકૃતિ છે સર્વાઈવ થવા દેશે. બાકી જો ધરતીને માં કહેતા હોય તો ખાલી માં કહેવાથી પૂરું નથી જતું, એમાં આપણી ડ્યુટી પણ આવે છે કે માને કેવી રીતે રાખવી. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે સરકારે એમના સ્તરે વિચારવાની જરૂર છે, લોકો એમના સ્તરે વિચારવાની જરૂર છે ને આપણા જેવા પર્યાવરણવિદો પણ એમનું કામ કરી રહ્યા છે કે લોકો વધારેમાં વધારે જાગૃત થાય. કારણ કે સરકાર ગમે તેટલા નિયમો બનાવી લેશે, જ્યાં સુધી લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણે એને નહીં બચાવી શકીએ. એટલે મૂળ વાત એ જ છે કે આપણે તો ભારતીય સંસ્કૃતિ પંચ તત્વની પૂજા આપણે પ્રકૃતિને કરીએ છીએ અને એ જ પ્રકૃતિને પછી આપણે દૂષિત કરીએ છીએ. ત્યાં જ વિચારવાની જરૂર છે અને આ પ્રકારના નિર્ણયોમાં ફેરવિચાર કરવાનો નિર્ણય લીધો છે એ ખૂબ જ આવકાર્ય છે. પણ 21 જાન્યુઆરી પછી જોઈએ કે નવા નિયમ શું આવે છે ને કેવા પ્રકારના ફેરફાર આવે છે. પછી ફરી ચર્ચા કરીશું. આપ સૌ ચર્ચામાં જોડાય તે બદલ ખૂબ ખૂબ આભાર. મહત્વપૂર્ણ વાત એ છે કે અરવલ્લીની ગિરિમાળાઓને લઈને કેન્દ્ર સરકાર દ્વારા હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જે પણ વિવાદ સર્જાયો હતો અને જે પણ પ્રોટેસ્ટો થયા હતા ત્યારબાદ નિર્ણયને ફેરબદલ કરવાની વાત કરી છે અને નવી કમિટી બનશે, નવું સંશોધન થશે. 5 મુદ્દાની જે મેં શરૂઆતમાં વાત કરી એના પર ચર્ચા વિચારણા થશે. ત્યારબાદ જે નવો નિર્ણય છે તે સામે આવશે. એમાં પ્રકૃતિને ઓછામાં ઓછું નુકસાન થાય, અરવલ્લીની ગિરિમાળાઓને ઓછામાં ઓછું નુકસાન થાય અને સામા પક્ષે વિકાસની પણ જે જરૂરિયાતો છે એ પણ પૂરી થાય. બંને પક્ષે વિચાર કરી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય લોકો માટે, પ્રકૃતિ માટે, અરવલ્લીની ગિરિમાળાઓ માટે અને અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા જે આદિવાસી સમાજો છે કે જેમનું આ નિવાસ સ્થાન છે, માત્ર મનુષ્ય નહીં અનેક પશુ પંખી પ્રાણીઓ પણ ત્યાં રહી રહ્યા છે. તેમનું જે હેબિટાટ છે, હિમાલયથી પણ જૂની આ પર્વતમાળા છે અને એની જે મહત્વતા છે એ જળવાઈ રહે, એ સચવાઈ રહે અને એવા પ્રકારનો કોઈ નિર્ણય લેવાય એની આશા સૌ કોઈ પ્રકૃતિ પ્રેમીઓ સેવી રહ્યા છે અને દેશનો નાગરિક પણ સેવી રહ્યો છે. આગામી સમયમાં નિર્ણય પર સૌ કોઈની નજર રહેશે. ત્યારબાદ ફરી કરીશું ચર્ચા. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.